ખ્રિસ્ત ઈસુમાં વાળા વડીલો, ભાઈઓ, બહેનો, આપ સગડાઓને અમારી પ્રેમી સલામ તથા ગુડ મોર્નિંગ. પરમેશ્વર પિતાનો આપણે આભાર માનીએ કે તમે આપણા જીવનમાં એક નવો દિવસ પૂરો પાડ્યો અને તેને આશીર્વાદિત કર્યો. તેને માટે વિશેષ આજના દિવસે આપણે બાઇબલ પવિત્ર પુસ્તક અને તેનું બીજું પુસ્તક નિર્ગમન, તેનો 16મો અધ્યાય આપણે વાંચવાના છીએ. ત્યારે પરમેશ્વર પિતાને વિનંતી કરીએ કે વાંચનને માટે તેમની કૃપા પૂરી પાડે અને આશીર્વાદિત કરે. વિશેષ અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, સાથે સાથે પોતાના મિત્રો વાળામાં શેર પણ કરો. તમારી કોઈ સલાહ સૂચન હોય તો તમે અમને મોકલી શકો છો, તથા તમારી કોઈ સાક્ષીનો વિડીયો કે કોઈ પ્રસારિત કરવા માંગતા હો તો પણ તમે અમને મોકલી શકો છો. અમે તેને અમારી ચેનલ પર પ્રસારિત કરીશું. તો આજે આપણે નિર્ગમન અને તેના 16મો અધ્યાય તેનું વાંચન કરવાના છીએ. 1 થી 12 કલમ સુધી રૂથબેન વાંચશે અને 12 થી 13 થી અંત સુધી હું રમેશ પોતે વાંચીશ. પવિત્ર પુસ્તકમાંથી નિર્ગમન 16 આપણે વાંચીશું. અને તેઓ એલીમથી ઉપડ્યા અને મિસ્ર દેશમાંથી નીકળ્યા ને બીજા માસને 15મે દિવસે ઇસ્રાએલ પુત્રોની આખી જમાત એલીમ તથા સિનાઈની વચ્ચે આવેલા સીનના અરણ્યમાં આવી. અને ઇસ્રાએલ પુત્રોની આખી જમાત અરણ્યમાં મૂસા તથા હારૂનની વિરુદ્ધ કચકચ કરી. અને ઇસ્રાએલ પુત્રોએ તેઓને કહ્યું કે જ્યારે અમે માસની હલ્લીઓ પાસે બેસતા હતા ને ધરાતા સુધી રોટલી ખાતા હતા, ત્યારે મિસ્ર દેશમાં અમે યહોવાને હાથે મુવા હોત તો કેવું સારું, કેમ કે અમને આખી જમાતને ભૂખે મારવા તમે અરણ્યમાં લાવ્યા છો. ત્યારે યહોવાએ મૂસાને કહ્યું કે જો હું તમારે માટે આકાશમાંથી ખોરાકની વૃષ્ટિ કરીશ અને લોકો દરરોજ બહાર નીકળીને તે દિવસનો હિસ્સો ભેગો કરે, એ માટે કે તેઓ મારા નિયમ પ્રમાણે ચાલશે કે નહીં તે વિશે હું તેઓની પરીક્ષા કરું. અને 6થે દિવસે એમ થયું કે થશે કે તેઓ ઘેર જે લાવે તે રાંધે ને તેઓ રોજ ભેગું કરતા હોય તે કરતાં તે બમણું થશે. અને મૂસાએ તથા હારૂને સર્વ ઇસ્રાએલ પુત્રોને કહ્યું કે સાંજે તમે જાણશો કે તમને મિસ્રમાંથી કાઢી લાવનાર તે યહોવા છે, અને સવારે તમે યહોવાનું ગૌરવ દેખશો, કેમ કે તેની વિરુદ્ધની તમારી કચકચ યહોવાએ સાંભળી છે. અને અમે તો શા લેખામાં છે કે તમે અમારી વિરુદ્ધ બડબડાટ કરો છો. અને મૂસાએ કહ્યું કે યહોવા સાંજે તમને માંસ ખાવા આપશે ને સવારે ધરાતા સુધી રોટલી આપશે. ત્યારે એમ થશે, કેમ કે યહોવાની વિરુદ્ધ જે કચકચ તમે કરો છો તે સાંભળે છે. અને અમે તે કોણ? તમારી કચકચ અમારી વિરુદ્ધ નથી, પણ યહોવાની વિરુદ્ધ છે. અને મૂસાએ હારૂનને કહ્યું કે ઇસ્રાએલની આખી જમાતને કહે કે તમે યહોવાની હજૂરમાં આવો, કેમ કે તેણે તમારી કચકચ સાંભળી છે. અને હારૂન ઇસ્રાએલ પુત્રોની આખી સભાને વાત કરતો હતો તે દરમિયાન એમ થયું કે તેઓએ અરણ્ય ભણી જોયું તો જુઓ, યહોવાનું ગૌરવ મેઘમાં દેખાયું. અને યહોવાએ મૂસાને કહ્યું કે મેં ઇસ્રાએલ પુત્રોની કચકચ સાંભળી છે. તેઓને એમ કહે કે તમે સાંજે માંસ ખાશો ને સવારે તમે રોટલીથી તૃપ્ત થશો, અને તમે જાણશો કે તમારો દેવ યહોવા હું છું. અને સાંજે એમ થયું કે લાવડીઓએ ઉડી આવીને છાવણી ઢાંકી દીધી, અને સવારે છાવણીની આસપાસ ઝાકળ પડી. અને ઝાકળ ઉડી ગયા પછી જુઓ, જમીન પર હિમ જેવો બારીક નાનો ગોળ પદાર્થ અરણ્યની સપાટી પર પડેલો હતો. અને ઇસ્રાએલ પુત્રોએ તે જોઈને એકબીજાને પૂછ્યું કે એ શું છે, કેમ કે તેઓ જાણતા નહોતા કે એ શું હશે. અને મૂસાએ તેઓને કહ્યું કે એ તો યહોવાએ તમને ખાવા માટે આપેલું અન્ન છે, એ વિશે
જે આજ્ઞા યહોવાએ આપી છે તે એ છે કે તમે પ્રત્યેક માણસ પોતાના હાથ પ્રમાણે તે એકઠું કરો. તમારે તમારા કુટુંબના માણસની સંખ્યા પ્રમાણે, એટલે પ્રત્યેક માણસે પોતાના તંબુમાં રહેનારાને માટે માથા દીઠ એક ઓમેર ભર લેવું. અને ઇસ્રાયેલ પુત્રોએ એ પ્રમાણે કરીને કેટલાકે વધારે ને કેટલાકે ઓછું એકઠું કર્યું. અને તેઓએ તેને ઓમેરથી માપ્યું. ત્યારે જેણે ઘણું ભેગું કર્યું હતું તેને વધી પડ્યું નહીં, ને જેણે થોડું ભેગું કર્યું હતું તેને ખૂટી પડ્યું નહીં. તેમનાથી પ્રત્યેક માણસના આહાર જેટલું જ ભેગું કરાયું હતું. અને મૂસાએ કહ્યું કે તેમાંથી કોઈએ સવાર સુધી કંઈ રહેવા દેવું નહીં. પરંતુ તેઓએ મૂસાનું માન્યું નહીં. અને કેટલાએ કે તેમાંથી કેટલુંક સવાર સુધી રહેવા દીધું, ને તેમાં કીડા પડ્યા, ને તે ગંધાઈ ઉઠ્યું. અને મૂસા તેમના પર ગુસ્સે થયો. અને પ્રત્યેક માણસ દર સવારે પોતાના આહાર પ્રમાણે તે એકઠું કરતો, અને સૂર્ય તપતો ત્યારે તે પીગળી જતું. અને એમ થયું કે છઠ્ઠે દિવસે તેઓએ બમણું, એટલે માણસ દીઠ 2 ઓમેરન ભેગું કર્યું. અને જમાતના સર્વ અધિકારીઓએ આવીને મૂસાને તે કહ્યું. અને તેણે તેઓને કહ્યું કે યહોવાએ જે કહ્યું છે તે એ છે કે કાલે પવિત્ર વિશ્રામ, એટલે યહોવાનો પવિત્ર સાબાત છે. એ માટે તમારે જે શેકવું હોય તે શેકો, ને બાફવું હોય તે બાફો, અને જે વધે તે તમારે કાજે સવારને માટે રાખી મૂકો. અને મૂસાએ આજ્ઞા આપી તેમ તેઓએ તેમાંથી સવારને માટે રાખી મૂક્યું, પણ તે ગંધાઈ ઉઠ્યું નહીં. તેમાં એક કીડો પણ પડ્યો નહીં. અને મૂસાએ કહ્યું કે આજ તે ખાઓ, કેમ કે આજે યહોવાનો સાબાત છે. આજે તે તમને ખેતરમાં મળશે નહીં. 6 દિવસ તમે તે એકઠું કરો, અને 7મો દિવસ સાબાત છે, તેમાં તમને કંઈ મળશે નહીં. અને 7મે દિવસે એમ થયું કે કેટલાક લોકો તે એકઠું કરવા સારું બહાર ગયા, પણ તેઓને કંઈ મળ્યું નહીં. અને યહોવાએ મૂસાને કહ્યું કે ક્યાં સુધી તમે મારી આજ્ઞાઓ તથા મારા નિયમો પાળવાનો ઇનકાર કરશો? જુઓ, યહોવાએ તમને સાબાત આપ્યો છે, તે માટે છઠ્ઠે દિવસે તે તમને 2 દિવસનું આપે છે. તમે પ્રત્યેક પુરુષ પોતપોતાના રહેઠાણમાં રહો. 7મે દિવસે કોઈ પણ માણસ પોતાના રહેઠાણમાંથી બહાર ન જાય. આથી લોકોએ 7મે દિવસે વિશ્રામ લીધો. અને ઇસ્રાયેલ પુત્રોએ તેનું નામ માનના પાડ્યું. તે ધાણાના દાણા જેવો શ્વેત હતો, અને તેનો સ્વાદ મધ ચોપેલી પોળીના જેવો હતો. અને મૂસાએ કહ્યું કે યહોવાએ જે આજ્ઞા આપી છે તે એ છે કે તમારા વંશજોને માટે તેમાંથી 1 ઓમેર ભર રાખી મૂકો. એ માટે કે હું તમને મિસ્ર દેશમાંથી કાઢી લાવ્યો ત્યારે અરણ્યમાં મેં તમને જે અન્ન ખવડાવ્યું તે તેઓ જુએ. અને મૂસાએ હારૂનને કહ્યું કે એક વાસણ લઈને તેમાં 1 ઓમેર માન્ના ભરીને તમારા વંશજોને માટે રાખી મૂકવા સારું તેને યહોવાની હજુરમાં મૂક. યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે હારૂને સંઘરી રાખવા સારું સાક્ષ્ય કોષની સામે તે મૂક્યું. અને ઇસ્રાયેલ પુત્રોએ વસ્તીવાળા દેશમાં પહોંચતા સુધી, એટલે 40 વર્ષ લગી માન્ના ખાધું. તેઓ કનાન દેશની સરહદમાં પહોંચ્યા ત્યાં સુધી તેઓએ માન્ના ખાધું. ઓમેર એ તો 1 એફાનો દશાંશ છે. પ્રભુ આપેલા વચનોને આશીર્વાદિત કરો.
પ્રાર્થના કરીએ. હે પરમપિતા પરમેશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ બાપ. સવારથી અત્યાર સુધી તમે અમને સાચવ્યા, સંભાળે બાપ. અમારા જીવનોમાં તમે એક દિવસ ઉમેરી આપ્યો, એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા બાપ, તમારો પુષ્કળ આશીષ અને તમારી કૃપા તમે અમારા પર વરસાવો છો, કારણ કે તમે દયાના સાગર છો પ્રભુ. તમે કોપ કરે ધીમીને દયા કરવાની બહુ ઉતાવળા પ્રભુ છો. એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. વિશેષ પ્રભુ પિતા, અમે તમારો આભાર માનીએ છીએ કે તમે તમારા વાલા એકના એક પુત્રને તમે અમારા માટે મોકલી આપ્યા. અને બાપ, એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. તમારા સંતો સેવકોની મુખની વાણી તમે થજો. એમના દ્વારા ઘણા આત્માઓ ગીતા એવું તમે થવા દેજો. જ્યાં જ્યાં પ્રભુ લડાઈ છે, તોફાન છે, વાવાઝોડું છે, ઠંડી છે, ગરમી છે, ઘણું બધું પ્રભુ અત્યારે થઈ રહ્યું છે, ત્યારે બાપ અમે તમારી પાસે આવ્યા છે પ્રભુ, કે તમે અમારી વિનંતી અને અમારા કાલાવાલા તમે સાંભળો પ્રભુ, અને આ બધું તમે સારું કરો એ તો પાસે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ઇઝરાયલમાં પ્રભુ જે કંઈ લડાઈ ચાલુ થઈ ગઈ છે, ત્યારે પ્રભુ પિતા અમે ખાસ માંગીએ છીએ પ્રભુ કે લડાઈને તમે શાંત કરો. અને બાપ, ઘણા બધા લોકો ઘવાયા હશે, ઘણા બધા લોકો પ્રભુ નુકસાન થયું હશે, ત્યારે પ્રભુ પિતા બધું સારું થઈ જાય અને શાંત થાય અને શાંતિ વાતાવરણ વર્તાય એવું તમે વિશેષ થવા દેજો. અને ઘણાના ઘરમાં પ્રભુ ઘણી બધી મુશ્કેલી હશે, ત્યારે પ્રભુ તમે દૂર કરજો. જે લોકો બીમાર છે તેઓને તમે સાજાપણું આપજો. દુઃખિત પરિવારને દિલાસો આપજો. નિરાધારના ધાર, વિધવાના બેલી, અનાથોના નાથ તમે થજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ વહેલાઓના જવાથી પ્રભુ એ લોકો દુઃખી હશે, ત્યારે એમના આંસુ તમે લૂંટજો અને એમની ખોટ તમે પૂરી પાડજો પ્રભુ. એ તો બસ અમે પ્રાર્થના કરીએ છીએ. ઘણા બધાની પ્રભુ ઘણી બધી જરૂરિયાત હોય છે પ્રભુ, નાણાંની, પૈસાની પ્રભુ, અને પાણીની. ઘણી બધી અત્યારે ઘણી જગ્યાએ પાણી નથી હોતું, ત્યારે પ્રભુ તમે સર્વ સારું કરો એ તો બસ અમે વિશેષ આગ્રહ કરી પ્રાર્થના કરીએ છીએ. જ્યારે આ દેશમાં પ્રભુ ઇલેક્શન થવાનું છે, ત્યારે તમે યોગ્ય પ્રેસિડેન્ટ તમે અમને આપો એ તો બસ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ઇન્ડિયા માટે પણ માંગીએ છીએ પ્રભુ કે જે ઇલેક્શન આવનાર છે, ત્યારે પ્રભુ તમે યોગ્ય એવો પ્રેસિડેન્ટ આપો એ તો બસ અમે પ્રાર્થના કરીએ છીએ. જે કંઈ અમારી નાની પ્રવૃત્તિ છે પ્રભુ, એમાં તમે આશીષ અને તમારી કૃપા આપો. એક એક મિશન મંડળીઓને પણ તમારા આશીષ અને તમારી કૃપાથી ભરો પ્રભુ. ફરીને મળીએ ત્યાં સુધી તમે અમારી સાથે પાસે રહેજો. અમારા પાપ ગુનાહ પ્રભુને ક્ષમા કરજો. જે કંઈ માંગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જયના નામથી માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમેન. ગોડ બ્લેસ યુ. આમેન.